દેશના વડાપ્રધાન દ્વારા આર્થિક પછાત વર્ગના લોકો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે અને તેમાં આદિવાસી સમાજના લોકોને વધુમાં વધુ લાભ મળે તેવી સરકારની અનેક યોજનાઓ છે. ત્યારે તેનો લાભ વધુમાં વધુ લોકોને કેમ મળી શકે તેવા ઉમદા ભાવ સાથે સાસણ ખાતે એક આદિવાસી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જૂનાગઢ સાંસદ રાજેશભાઈ, જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુમર દ્વારા આદિવાસીઓને મળતા સરકારના લાભો બાબતે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે આ કાર્યક્રમમાં જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણા, વસ્યા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, વન વિભાગના મોહનરામ અને રાજકીય સામાજિક લોકો તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી જનધન યોજના જે કરવામાં આવ્યો છે એ અમને બહુ ખુશીનો આનંદ છે અને જે આ યોજના કરી છે એ જેને નથી લાભ મળતો એને પણ લાભ મળશે એવી અમે આશા રાખીએ છીએ અને આવી દરેક યોજના સરકાર કાઢે તો અમને ફાયદો રહેશે. ખાસ કરી અને જે આજનો આ તમને લાભ મળ્યો છે અત્યારે લોકોને ખાસ શું અપીલ કરશો તમે? સર, અમે લોકોને અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે જો અનુસૂચિત જનજાતિ સીધી આદિવાસી છે, સેન્ટિમેન્ટ છે, એ લોકો એનો લાભ લે સર, તે એનો ઘણો ફાયદો રહેશે એમ અમે સરકાર પાસે પ્રતીક્ષા કરીએ છીએ, સરકારનો આભાર માનીએ છીએ. આ કાર્યક્રમ વિશે અમને જાતિનો દાખલો મળવા પાત્ર છે. સરકારશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ પ્રોગ્રામ વિશે અમને લાભ મળ્યો છે અને હું ઘણું આમ કોશિશ કરીશ કે અમારા લોકો આમાં વધારેથી વધારે જોડાય અને સરકારશ્રીનો લાભ લે. ભારત સરકાર આદિજાતિ કલ્યાણ મંત્રાલય દ્વારા આજનો PM જનમનનો કાર્યક્રમ સાસણ મુકામે યોજાયેલો. આ કાર્યક્રમમાં PM નરેન્દ્રભાઈ મોદી લાઈવ સંબોધન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં જનજાતિના લોકો, ભાઈઓ અને તથા બહેનો ગામે ગામથી, જંગલમાં વસતા નેસડાઓમાંથી પણ મોટા પ્રમાણમાં આવીને ભાગ લીધો છે. આ કાર્યક્રમનો લાભ જનજાતિના લોકો સુધી પહોંચે, સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ જનજાતિના લોકો મેક્સિમમ એમનો લાભ લે, એના હેતુથી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં આ કાર્યક્રમને લાઈવ નિહાળવા માટેના આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. મિત્રો, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિજાતિ લોકોની પીડાઓને અને વેદનાઓને સારી રીતે સમજી શકે છે. એ જ્યારે સંઘનું કામ કરતા હતા ત્યારે ખૂબ આદિવાસી વિસ્તારમાં એમનો પ્રવાસ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં કચડાયેલા લોકોની સેવા કરવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું છે. નરેન્દ્રભાઈ મોદીએ પણ ગરીબાઈઓને વેઠી છે ત્યારે એ સારી રીતે સમજી શકે છે કે ગરીબાઈની વેદના શું હોઈ શકે. માટે આદિજાતિ સમાજના લોકોને ભારત દેશમાં મેક્સિમમ ભારત સરકારની યોજનાઓનો લાભ મળે, પોતાને ઘરનું ઘર મળે, વીજળી મળે, જલ છે, નળ સુધી એમને પાણી મળે, લકડીથી એમને રસોઈ ન બનાવવી પડે, એના માટે ઉજ્જવલા યોજના દ્વારા એને ગેસની બોટલ મળે અને ગેસ મળે અને સરકારી યોજનાઓનો એમને લાભ મળે. એના માટે નરેન્દ્રભાઈ દેશભરમાં કાર્યક્રમને અભિયાન ચલાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાગ લીધો, લાભાર્થીઓને લાભ મળ્યો, એમને ખૂબને અભિનંદન આપું છું. ભાગ લેનાર તમામ આદિજાતિ લોકોના સમાજના લોકોને હું અભિનંદન આપું છું. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ.